જય શ્રી કૃષ્ણ. મારું સદભાગ્ય છે કે ઈશ્વરે મને દીકરી સ્વરૂપે બંસીની મહામૂલી ભેટ આપીને મારા જીવનને સુખમય, આનંદમય અને સમૃદ્ધ બનાવ્યું છે. હું ભારતીય સંસ્કૃતિમાં જેને સર્વશ્રેષ્ઠ દાન કહેવામાં આવેલું છે તેવું કન્યાદાનનું મહાપુણ્ય પામીશ. હું જાણું છું કે દીકરી વાલનો દરિયો છે, કાળજાનો કટકો છે, સ્નેહની સરવાણી છે, આંગણાની તુલસી છે, એવું ઘણું બધું દીકરી માટે કહેવાયું. પરંતુ બંસી મારી દીકરી છે, જેણે મારા જીવન બાગને મહેકાવી દીધો, મારા જીવનને ખુશીઓથી ભરી દીધું. એનું મીઠું હાસ્ય, કાલી ઘેલી બોલી, મસ્તી, બાળ સહજ તોફાન, એની અમસ્તી અમસ્તી જીદ, વાત વાતમાં રિસાઈ જવું, ગુસ્સે થવું, તો ક્યારેક વળી સાવ ગુમસુમ થઈ જવું, ને ક્યારેક ઉછળીને ખિલખિલાટ હસી પડવું. આ બધું જ મને બિલકુલ બરોબર યાદ છે. साथ तारो छूटे ना, पगले खमकी रे, झांझर तारी चमकी रे. रूठे ना मारी वाली, रूठे ना, पगले खमकी रे, झांझर तारी चमकी. करूं स्मित थी હું મલકાયા કરું, કાલે ગેલી વાતોમાં હું મગન. નાની નાની પગલીમાં ઝાંઝર છમકે, વીતી જાય ના ક્યારે આ પ્રસંગ. लाग्यो तारो रंग. काली गेली वातो चलता मामानी रातो, खोल्या मुठ्ठीમાં સિતારા કેવા, પરીઓની દુનિયામાં ચઢિયા તે તારે છાયા, ખીલેલા ફૂલો શરમાયા કેવા. કહેવાથી પાર કે તું થાપણ, હસે બધાની ભીની પાપણ. હે જે છેલ્લા શ્વાસનો સહારો, પ્રાણ છે તારા મારો, ખોવાઈ જાય ના મારો આસરો, તારામાં વસે છે મારો સિતારો. નાની
પગલીમાં ઝાંઝર છમકે વીતી જાય ન ક્યારે આ પલ. બોલ્યા વગર મારી વાલી જો હરખે વિના બોલે લાગ્યો તારો રંગ. નાની પગલીમાં ઝાંઝર છમકે વીતી જાય ન ક્યારે આ પલ. દીકરી એટલે શું ખબર છે? રસ્તા પર પડેલા પથરાઓને આપણે જોઈએ તો પથરા કહેવાના, પણ એ જ પથરાઓ જેના હાથમાં આવી જાય ને એ પથરાઓ પછી પથરા નથી રહેતા, પાંચિકા બની જતા હોય છે. અને એ પાંચિકા બનાવનાર મારી દીકરી બંસી છે. નાના નાના હાથની હથેળીઓથી આમ તેમ હલાવીને આવજો કહેતી નાનકડી બંસી હવે તો ખૂબ જ સમજદાર થઈ ગઈ છે. હવે તો હું જીદ કરું તો એ મનાવે છે, હું રિસાઈ જાઉં તો એ મનાવે છે, હું ગુસ્સે થાઉં તો એ શાંત પાડે છે, હું ગુમસુમ થઈ જાઉં તો એ હસાવે છે. હા, મારી નટખટ બંસી હવે સમજદાર થઈ ગઈ છે. પાપાની પરી, મમ્મીની દુલ્હારી અને પરિવારની પ્યારી. છુમ 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 કરતી પાપા પગલી ભરતી એ નાની નાની ડગલીઓ આજે જ્યારે પિતાનું આંગણું છોડી પ્રીતમ રાજના આંગણે કંકુ પગલાં કરવા જઈ રહી છે ત્યારે આ નિતરતા નેહ એટલું જ કહીશ કે બેટા બંસી, જેવો નેહ તે રાદડિયા પરિવાર સાથે રાખ્યો છે ને એવો જ નેહ ધામેલિયા પરિવાર સાથે રાખજે. હો, વધુ તો શું કહું, કેમ કે તું હવે ખૂબ જ સમજદાર થઈ ગઈ છો. આવજે બેટા, ધ્યાન રાખજે અને આમ જો આવતી રહેજે.